હેલો ફ્રેન્ડ્સ, શિંગદાણાની અંદર ખાંડ નાખી શેકી આટલી શાનદાર અને લાજવાબ રેસીપી બનાવી છે મિત્રો. જો તમે એક વખત આવી રીતે બનાવશો ને તો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો અને કાજુ કતરી પણ ભૂલી જશો. તો આ મીઠાઈ બનાવવા માટે આપણે એક પણ ટીપું ઘીનો પણ ઉપયોગ નથી કરવાનો કે ચાસણી પણ નથી લેવાની. એટલે બધાથી આ મીઠાઈ પહેલી વારમાં જ પરફેક્ટ બનીને તૈયાર થઈ જવાની છે મિત્રો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. હવે જુઓ, સૌથી પહેલા અહીંયા આપણે એક જાડા તળિયાવાળી આ રીતની કડાઈ રાખી દેવાની છે અને એની અંદર આપણે મેઝરમેન્ટથી જોઈએ તો એક મોટો વાટકો ભરીને શિંગદાણા ઉમેરી દેવાના છે. અને શિંગદાણાને આપણે એકદમ સરસ રીતે પ્રોપર શેકી લેવાના છે. તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને જેવી આપણી કડાઈ ગરમ થઈ જાય અને આપણા દાણા ગરમ થઈ જાય એટલે ફટાફટ ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે, જેથી કરીને શિંગના દાણા છે એ આપણા બળી ના જાય. તો હવે જો હું તમને શિંગદાણા શેકવાની એક મસ્ત મજાની ટિપ્સ આપું છું, જેથી કરીને તમારા શિંગદાણા છે ને એ કોતરા ઉખડ્યા પછી પણ એકદમ સફેદ દૂધ જેવા જ રહેશે. તો શિંગદાણાને આ રીતે આપણે કન્ટિન્યુઅસલી સતત ચલાવતા રહેવાનું છે, એટલે તમારો એક પણ દાણો જરા પણ નહીં બળે. તો બસ જો આ રીતે આપણે હાથની મદદથી ચેક કરી લેવાનું છે. તો જો આપણી કડાઈ છે ને એ પણ ગરમ થઈ ગઈ છે અને શિંગના દાણા પણ હવે ગરમ થઈ ગયા છે. તો અત્યારે મેં ગેસની ફ્લેમ છે ને એ સ્લો કરી દીધી છે અને હવે આપણે આને સ્લો ફ્લેમ પર કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. અને હા, આ મીઠાઈની એક ખાસ વાત જણાવું ને તો આમાં આપણે ચાસણી પણ નથી લેવાની, એક પણ ટીપું ઘીનો કે પછી માવાનો પણ ઉપયોગ નથી કરવાનો. એકદમ નવી રીતે અને આસાન રીતથી આ મીઠાઈ આજે આપણે બનાવીને તૈયાર કરવાની છે. તો મિત્રો, એક વખત આ રીતે તમે શીંગની મીઠાઈ બનાવશો ને એટલે તમે કાજુ કતરી પણ ભૂલી જશો. તો ગમે ત્યારે તહેવારો આવે, રક્ષાબંધન આવે તો મારા ઘરમાં દર વર્ષે આ મીઠાઈ તો લગભગ 3 થી 4 વાર ચોક્કસથી બને છે. તો તમે પણ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરી જજો. અને પછી રેસીપી સારી લાગીને તો કોમેન્ટમાં તમારો ફીડબેક આપી દેજો. અને સાથે તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જોવો છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો જેને બિલકુલ મીઠાઈ બનાવતા નથી આવડતું, જે બિગનર છે, જે જોબ કરે છે, એ લોકોને ચાસણી લેવાના ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો એ લોકો માટે આ એકદમ ઇઝી રીત છે. તો આજે આપણે કોઈ ચાસણી કે કશું જ લેવાનું નથી, એમનામ એકદમ અલગ રીતે અને ફટાફટ બની જાય ને એવી આજે આપણે શિંગદાણા અને ખાંડની મીઠાઈ બનાવીને તૈયાર કરવાની છે. તો તમને કદાચ લાગતું હશે કે આ શિંગના દાણા એટલા બધા લાલ કેમ છે, પણ આ મારી ઘરની શિંગના દાણા છે ને એટલે લાલ છે. તમે ઈચ્છો તો અહીંયા માર્કેટમાંથી દાણા લાવીને પણ આ મીઠાઈ બનાવી શકો છો. તો તમે જોશો કે અત્યારે શિંગદાણાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, મતલબ કે ગરમ થઈ ગયા છે અને ઘણા બધા શેકાઈ પણ ગયા છે. તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી સતત એને ચલાવતું રહેવાનું છે. તો શિંગદાણા આપણા શેકાશે ને એટલે આ રીતે મોઢા છે ને એના ફાટવા લાગશે. તમે જોઈ શકો છો આ રીતે આસાનીથી ફોતરી છે ને એ રિમૂવ થઈ જાય છે. એટલે આપણે સમજવાનું કે શિંગના દાણા આપણા 90% જેટલા શેકાઈ ગયા છે. તો મિત્રો, તહેવારો આવતા હોય ને ત્યારે બધાના ઘરમાં એવું પોસિબલ નથી હોતું કે કાજુ કતરી લાવી શકે. તો આવી રીતે શિંગદાણામાંથી તમે મીઠાઈ બનાવી અને તૈયાર કરી શકો છો. કાજુ કતરીને પણ ટક્કર મારે ને એવી મસ્ત મજાની આ શિંગદાણાની મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો. તો હવે તમે જોઈ શકો છો કે જેવા આપણા શિંગના દાણા છે એ પ્રોપર શેકાઈ જાય ને ત્યાર પછી આની ખાસિયત શું છે તમને ખબર છે? આ રીતે જે શિંગનો દાણો છે ને ત્યાં ફોફીમાં તિરાડ પડવા લાગે છે. એટલે તમે અડો ને એટલે તરત એની ફોતરી છે ને રિમૂવ થઈ જાય છે. એ એની ખાસિયત છે. તમે જોઈ શકો છો. અહીંયા હું તમને બીજો દાણો પણ બતાવી દઉં. જો આ રીતની શિંગના દાણાના ફોફામાં તિરાડ પડી જાય છે અને ફોતરી આસાનીથી રિમૂવ થઈ જાય છે. તમે જો. તો બસ અહીંયા આપણા શિંગના દાણા છે ને એ સરસ મજાના શેકાઈ ગયા છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે. અને થોડી વાર ઠંડા થાય ને ત્યાં સુધી આ દાણાને આપણે કડાઈમાં જ રહેવા દેવાના છે, કેમ કે કડાઈ આપણી ગરમ છે એટલે થોડી ઘણી કચાશ હોય ને એ પણ શિંગદાણાની દૂર થઈ જાય એટલા માટે. તો ઠંડા થવા દેવાના છે એટલે આપણે આને પંખા નીચે રાખી દઈશું. ઠંડા થાય ને પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે મિત્રો. તો અહીંયા જુઓ 5 થી 6 મિનિટ પછી જોઈએ તો આ રીતે શિંગદાણા આપણા એકદમ મસ્ત મજાના ઠંડા થઈ ગયા છે. તો હવે જુઓ, એને આપણે આ રીતે કરશું ને એટલે બધી ફોતરી ઉખડી જશે. જો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા દાણાની ફોતરી છે ઉખાડી લીધી છે. અને ત્યાર પછી આપણે જારો લેશું અને જારામાં આ રીતે આપણે ચાળશું ને એટલે વધારાની બધી ફોતરી છે ને નીચે આવી જશે અને શિંગદાણા આપણા સરસ મજાના ચોખ્ખા થઈ જશે. તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે શિંગના દાણાને મેં એકદમ સરસ મજાના ફોતરા ઉખાડી લીધા છે. અને અત્યારે તમે જોતા હશો કે આ શિંગના દાણામાંથી તમને એક પણ દાણો બળેલો નહીં દેખાય. જુઓ,
કેમ કે મેં શેક્યા છે જ એ રીતે, એટલે તમને દાણો એક પણ બળેલો કે કંઈ નહીં દેખાતું હોય. તો આ રીતે જ્યારે આપણે શિંગદાણાની ફોતરી ઉખાડીએ ને ત્યાર પછી આપણે આ રીતે થોડા ઘસી લેવાના છે, જેથી કરીને દાણા ઉપર થોડી ઘણી ફોતરી ચોંટી હોય એ બધી લૂછાઈ જાય. તો લૂછાઈ જશે ને એટલે આપણા દાણા છે ને એ એકદમ સરસ મજાના સફેદ દૂધ જેવા થઈ જશે. જોઈ શકો છો તમે આ રીતે. તો બસ હવે આ શીંગના દાણાને આપણે મિક્સરમાં નાખી અને પીસી લેવાના છે. તો શીંગના દાણાને પીસીએ ને એ પહેલાં આપણે થોડી આગળની પ્રોસેસ કરી લેશું. તો અહીંયા મેં મિક્સરનું જાર લીધેલું છે અને ત્યાર પછી અહીંયા મેં લીધી છે ખાંડ. તો કઈ રીતે મેં મેઝરમેન્ટ કરેલું છે તમે જોઈ શકો છો કે આપણો જે નીચેનો વાટકો છે ને એ ભરીને મેં શિંગદાણા લીધેલા હતા, તો એનાથી એક નાનો વાટકો ભરીને અત્યારે મેં ખાંડ લીધેલી છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે મિક્સરના જારની અંદર ખાંડ નાખી દઈશું અને ખાંડને આપણે પહેલાં પીસવાની છે અને પછી આપણે શિંગદાણા પીસવાના છે. અહીંયા આપણે કોઈ ચાસણી, માવો કે મિલ્ક પાવડર કંઈ જ યુઝ નથી કરવાનો. તો આને આપણે પીસી લઈશું. તો અહીંયા મેં ખાંડને એકદમ સરસ રીતે દળી લીધી છે અને એકદમ સરસ એવો ભૂકો થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે મારે ઇલાયચીના દાણા એડ કરવાનું બતાવતા ભૂલાઈ ગયું હતું, તો મેં પછી એડ કરેલા છે. તો આ પાવડરને આપણે એક મોટી થાળીમાં કાઢી લેશું અને હવે એ જ મિક્સરના જારની અંદર અહીંયા આપણે શિંગદાણા નાખી દઈશું. તો 2 વખત આપણે પીસવાના છે. તો શિંગદાણાને કઈ રીતે પીસવાના છે એની પણ એક મસ્ત મજાની ટિપ્સ છે, તો જ તમારી રેસીપી પરફેક્ટ એવી બનશે. તો શિંગદાણાને આપણે પલ્સ મોડ ઉપર બિલકુલ નથી ફેરવવાના, કન્ટિન્યુઅસલી મિક્સર ચાલુ કરીને જ આપણે આ શિંગદાણાને પીસવાના છે, તો જ તમારા શિંગદાણા છે પરફેક્ટ એવા બનશે. તો આને આપણે પીસી લેશું. તો જુઓ, મેં તમને કીધું હતું કે શિંગદાણાને આપણે કઈ રીતે પીસવાના છે. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું તમે જો આ રીતે મસ્ત મજાના પીસાઈ ગયા છે. તો હવે શું કરવાનું છે કે અહીંયા આપણે જે થાળીની અંદર ખાંડ કાઢીને રાખેલી છે એની સાથે જ આપણે આ શિંગદાણાને મિક્સ કરી દઈશું. તો જોયું ને મિત્રો, છે ને એકદમ નવી રેસીપી. ના તો આપણે ચાસણી લેવાની છે કોઈ ઝંઝટ વગર, અને ચાસણી લઈએ ને તો કેટલી બધી માથાફૂટ, ચાસણી કાચી રહી જાય છે અથવા તો પરફેક્ટ ચાસણી આવતી નથી, પાયો વધારે આવી જાય છે. એવા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આજે તમને મળી જવાનું છે. તો હવે જો અહીંયા આપણો બીજો ઘણ પણ તૈયાર થઈ ગયો છે, તો એને પણ આપણે મિક્સ કરી દઈશું. અને હવે આપણે શું કરશું કે આ બંને વસ્તુને ખાંડ સાથે આપણે પ્રોપર મિક્સ કરી દેવાનું છે. જો તમે આ રીતે મિક્સ કરશો ને એટલે એકદમ મસ્ત મજાનું બાઇન્ડિંગ એની જાતે જ આવવા લાગશે. તો મિત્રો, આ રેસીપી તો એટલી બધી ઇઝી છે ને કે વાત જ ના પૂછો. તમે એક વખત જો આવી રીતે બનાવશો ને તો તમે સાચું કાજુ કતરી, પેંડા બધું જ ભૂલીને તમે આ જ મીઠાઈ બનાવવાનું પસંદ કરશો. અને હા, તમે અત્યારે એનું ટેક્સચર પણ જોઈ શકો છો કે કેટલું સરસ એવું આવ્યું છે, સફેદ દૂધ જેવું. જો તો હવે જો આવી રીતે એકદમ સરસ મજાનું મિક્સ થઈ જાય ને ત્યાર પછી શું કરવાનું છે કે આ મિશ્રણને આપણે ફરી વખત મિક્સર જારની અંદર લઈ લેશું અને પલ્સ મોડ ઉપર આપણે એને 1-2 વખત ફેરવી લેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે ખાંડ અને શીંગના ભૂકાને પણ મિક્સ કર્યા પછી આ રીતે મિક્સરમાં થોડું એને પીસી લીધેલું હતું, એટલે બાઇન્ડિંગ તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું આવ્યું છે. તો તમને એવું લાગતું હશે કે સાચું આવી રીતે રેસીપી બની શકે છે, પણ જી હા, બિલકુલ. અને ચાસણી લીધા વગર પણ આ રેસીપી એટલી બધી ટેસ્ટી અને મસ્ત મજાની થાય છે ને કે વાત જ ના પૂછો. અને ઘરે આવેલા મહેમાનો પણ તમને પૂછશે કે આ મીઠાઈ તમે કેવી રીતે બનાવેલી છે. અને ત્યાર પછી આ રીતે આપણે થોડું હથેળીમાં તેલ લગાવી દેવાનું છે. તેલ લગાવશો ને એટલે હાથ સાથે આ મીઠાઈ છે ને એ ચોંટશે નહીં. અને ત્યાર પછી આ રીતે આપણે શેપ આપી દઈશું. તો સેમ એ જ રીતે આપણે બધી મીઠાઈનો શેપ આપી દઈશું. તો હવે જો આ રીતે આપણે જ્યારે ગોળ શેપ આપી દઈએ ને પછી આપણે આ રીતે બ્લેન્ડરની કોઈ પણ ચકડી અથવા તમારા ઘરમાં જે પણ હોય ને એ લેવાનું છે અને આ રીતે આપણે દબાવી દઈશું. એટલે તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો પેંડા જેવો શેપ આવી ગયો છે. તો છે ને મિત્રો, એકદમ મસ્ત મજાની નવી મીઠાઈ. તો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જોવો છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.